ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત વધુ એક એન્રિચમેન્ટ સેશનમાં. મિત્રો, તમારું હૃદયપૂર્વક અભિવાદન. મિત્રો, આજે સવારે ભ્રમણ દરમિયાન એક વડીલ મિત્રને મળવાનું થયું. આમ તો ઘણા વર્ષો થયા તેઓનો પરિચય છે અને તેઓને સમયાંતરે મળવાનું થતું હોય. આજે ભ્રમણ દરમિયાન મળી ગયા અને એણે મારા નામની બૂમ પાડી અને મને પોતાની પાસે બોલાવ્યો અને પછી અમે સાથે ચાલ્યા થોડી વાર અને એમણે રસપ્રદ વાતો મારી સાથે શેર કરી. એટલે એ વાતો પૈકી અમુક મુદ્દાઓ એટલા બધા રસપ્રદ અને આપણને ભાવ વિભોર કરી દે પ્રકારના મને એમ થયું ચાલો તમારી સાથે આ મુદ્દાઓ છે એ હું શેર કરું. એટલે એ શેર કરવા માટેનો આ ઉપક્રમ અને એટલે આ સેશન મેં કર્યો તમારી સાથે શેર કરવા માટે આ રીતે શરૂ. મિત્રો, થોડા વર્ષો પૂર્વે એ મિત્ર સરકારી નોકરીમાંથી સેવાનિવૃત્ત થયા અને એ વખતે જ તેઓએ આયોજન કરેલું કે રસપ્રદ પ્રવૃત્તિ તેઓ ચાલુ રાખશે સેવાનિવૃત્ત થયા પછી. પૂરતો અવકાશ મળે છે, હવે તો ક્યાંય જવાનું નથી, કોઈ ટાઈમિંગનું બંધન નથી ઓફિસની દ્રષ્ટિએ. એટલે હવે તરોતાજા કરી દે પ્રકારના વિચારોના સાનિધ્યમાં ભ્રમણ કરવું ગમશે એવું એ વખતે તેઓએ નક્કી કરેલું. અને પછી ઘણી બધી પ્રવૃત્તિઓ છે તેઓએ એ વખતે શરૂ કરેલી. એ પૈકી અમુક પ્રવૃત્તિ હજુ પણ ચાલે છે અને અમુક પ્રવૃત્તિ છે એ પછી પણ એમણે ઉમેરી છે અને એ રીતે એ રસપ્રદ રીતે આગળ ધપી રહ્યા છે. તેઓએ મને વાત કરતાં એવું કહ્યું કે સરસ મજાનું પેન્શન આવે છે અને બંને દીકરા છે એ એકદમ વેલ સેટલ્ડ છે અને તેઓની પણ એકદમ સારી માતબર કહી શકાય પ્રકારની ઇન્કમ છે. એટલે હવે આર્થિક રીતે કોઈ પણ પ્રકારની ઇનસિક્યોરિટી નથી, બધું જ સલામત છે. એટલે સૌથી મહત્ત્વની બાબત આર્થિક સલામતી હોય, એ હોય તો પછી બધી પ્રવૃત્તિ પર ધ્યાન આપી શકાય. એટલે એણે રસપ્રદ વાત કરતાં એવું પણ કહ્યું કે દરેક વ્યક્તિએ જીવનના શરૂઆતના તબક્કે જ વિચારવું જોઈએ કે આર્થિક ઉપાર્જન કઈ રીતે કરવું અને પછી આર્થિક રીતે સુરક્ષિત કઈ રીતે બનવું. આ બહુ મહત્ત્વનું હોય છે. આ હશે તો પછી મનગમતી પ્રવૃત્તિ કરવામાં કોઈ એ પ્રકારની વિપદા નહીં આવે, એ પ્રકારની મુશ્કેલીઓ નહીં નડે, કોઈ પણ એ પ્રકારની એ ખચકાટવાળી જે સ્થિતિ છે એનો સામનો કરવાની જરૂરત નહીં પડે. એટલે એ ખૂબ મહત્ત્વની વાત છે. અને તેઓએ કહ્યું કે રસપ્રદ સમય પસાર થઈ રહ્યો છે. અત્યારે 70+ ઉંમર છે પણ એકદમ ફિટ અને ફાઇન છે તેઓ. એટલે સવાર સાંજ ઉદ્યાનમાં ભ્રમણ કરવું તેમને ગમે, થોડું મેડિટેશન પણ કરે છે, યોગા પણ કરે છે. ઉપરાંત મિત્રો છે અને મળવું એઓને ખૂબ ગમે છે. એટલે તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયા પર પણ ક્યારેક હું એક્ટિવ હોઉં છું પણ ખપ પૂરતો જ. એટલે કદાચ હાર્ડલી 10-15 મિનિટનો સમય જ તેઓ સોશિયલ મીડિયા પર ગાળે. ઘણી બધી વખત તો વોટ્સએપ પર આવેલા સંદેશ છે એ પણ જોવાનું ચૂકાઈ જાય અને બીજા દિવસે પછી એના જવાબો આપવાનું થયું હોય કે જવાબો આપવા જરૂરી હોય તો. અન્યથા મિત્રોને કહેલું કે તમારે મને ફોન જ કરવો અને હું પણ તમને ફોન જ કરીશ. એટલે એના જુદા જુદા ફિલ્ડના જુદા જુદા ક્ષેત્રના અનેક મિત્રો છે મિત્રો. એટલે એને મજા એ આવે કે એક કે બે મિત્રોને તેઓ ફોન કરે, સવારે એકાદ ફોન કરે, એકાદ સાંજે ફોન કરે, અથવા 2-3 મિત્રોને ફોન દિવસ દરમિયાન થાય. પણ મિત્રો એવા કે એમનું ક્ષેત્ર જુદું હોય. એટલે સેવાનિવૃત્ત જે ક્ષેત્રમાંથી થયા એના તો એ વખતના કલીગ પણ અમુક મિત્રો, એટલે એમને પણ ફોન કરવાનો થાય. પણ પછી ડૉક્ટર હોય, એન્જિનિયર હોય કે પછી એડવોકેટ હોય કે બિઝનેસમેન હોય, જુદા જુદા ક્ષેત્રના અનેક મિત્રો છે. એમણે પોતે એમની સાથે મૈત્રી કેળવી છે અને મૈત્રી જાળવી રાખવા માટેની એમની ભરપૂર પ્રયત્ન સાથેની જે મથામણ છે એ કાબિલે તારીફ છે મિત્રો. એટલે એ વાત કરતા રહે, આદાન પ્રદાન કરતા રહે, વિચારોનું મદદરૂપ થવાનો પ્રયત્ન પણ કરે. એટલે દરરોજ કંઈક તાજગીસભર વિચારોની આપ-લે છે એ મિત્રો થકી થાય. એટલે પોતે વાંચનનો શોખ તો ધરાવે જ છે, એટલે પુસ્તકો પણ વાંચે, અખબાર વાંચવાનો ગાંડો શોખ, એટલે ખૂબ વાંચે અખબારો, લાઇબ્રેરીમાં પણ જાય, પુસ્તકાલયમાં, પબ્લિક લાઇબ્રેરીમાં, એ જાહેર પુસ્તકાલયમાં પોતે ચાલીને જાય. ઘરની નજીક જે લાઇબ્રેરી છે તો ત્યાં જાય અને ત્યાં પણ અનેક મિત્રો બન્યા છે. ઘરકામમાં પણ મદદ કરે. એટલે એવું નહીં કે માત્ર સમય પોતાના નિજાનંદ માટે જ પસાર કરવાનો, એ પ્રવૃત્તિ પણ ગમે. અમુક પ્રકારની આઈટમ બનાવવી પણ ગમે. એટલે કુકિંગ પણ આ ઉંમરે તેઓ કરે અને એના ચહેરા પર હંમેશા મિત્રો સ્મિત હોય. મનગમતું એકાદું ગીત પણ એના હોઠે હોય. એટલે સ્મિત અને ગીત સાથે એ આગળ ધપે. એટલે એમને તમે મળો તો તમને ખુશી થાય. તમને કદાચ મારા અવાજમાં પણ અત્યારે ખુશીનો રણકાર મહેસૂસ થતો હશે.
એનું કારણ એ છે કે આજે સવારે ભ્રમણ દરમિયાન એમણે ઘણી બધી વાતો કરી. એ વાતો પૈકીના અમુક મુદ્દાઓ મેં તમારી સાથે અત્યારે શેર કર્યા, એટલે એનો પણ મને ખૂબ આનંદ છે. હવે મિત્રો, વાત એટલી જ છે કે તમારું પણ મિત્ર વર્તુળ છે એ પ્રમાણમાં વ્યાપ્ત થયેલું હશે, અને આ ક્લિપ જ્યારે તમારા સુધી પહોંચે તો આ ક્લિપ છે એ અન્ય મિત્રો સુધી પહોંચતી થાય એવો સન્નિષ્ઠ પ્રયત્ન જો તમે કરો તો આ જે સર્કલ છે એ મોટું થતું જાય, આ વર્તુળ છે એ વિસ્તરતું જાય, વિસ્તરણ પામતું જાય. તો ગમતાનો ગુલાલ કરવાનો જે આપણો ઉપક્રમ હોય તો એને ખરેખર આનંદપૂર્વક મહેસૂસ કરવાની જે તક આપણને સાંપડતી હોય છે તો એ ચૂકવાની ન હોય. તો તમે પણ આ કાર્ય મિત્રો સાથે આ ક્લિપ શેર કરવાનું કાર્ય અચૂકપણે કરજો. અને તમને જે તર્રો તાજા કરી દે પ્રકારના જે વિચારો આવ્યા હોય તો એ તમે કોમેન્ટમાં રસપ્રદ રીતે અનુકૂળતાએ લખવાનો પ્રયત્ન કરજો, તો બધાને ગમશે. તો ડાયનેમિક બુક ફેન્સ આપે છે તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ, પછી તમે રણમાં હો કે અરણ્યમાં. આપો રજા, આવજો.